કઈ કોર્ટમાં દાવો છે કોઈ સ્ટે ઓર્ડર? કઈ જોઈ લો, કોઈ ખાલી સ્ટે ઓર્ડર છે મામલતદાર? લા જોઈ લો. હા, એ તો એડવાન્સ પછી એ તો આપી તો નથી ને. દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલાનો કરી શકો. દાવો કરવામાં તો ક્યાં જાય છે? કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ અમને એ બાબતની કોઈ નોટિસ પણ નથી આપવા. નોટિસો તો 12 મહિનાથી આપેલી છે. અમને ખાલી કાગળિયા રજૂ આપી એમને નોટિસ બતાવી દો. નોટિસ આપી કાગળિયા રજૂ કરવા એમાં કીધું દબાણ હોય તો તમારે ખાલી દબાણ હોય સાહેબ વિગત માંગે છે મારી પાસે ખાલી. બરાબર તો આધાર પુરાવા તો કઈ છે નહીં. અમે આધાર પુરાવો તો સાહેબ કોર્ટમાં રજૂ કરેલા છે. તો જો અમારી કોર્ટ છે હો, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે. અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે. સમજા તમે? દાવો કર્યો છે કે અમે દાવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. બરાબર છે સાહેબ. 2 એકરની મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબ ને છે. એવી અમે તો આપી નથી. અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર. ના ના સર, અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવા બરાબર છે કે ભાઈ 30 વર્ષ અમે અહીંયા 80 વર્ષથી છીએ. જો 80 વર્ષથી હોય કે એવું છે સાહેબ, અમારો અધિકાર છે. કરો હેડો ચાલો. એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈશું. ધાર્મિક તો સાહેબ એમ જ કહી ગૌશાળાથી શરૂ જો ગેરકાયદેસર જો તમે તમે કોઈ રીતે અમાર નથી કરવાનું. તમે કોઈ આદેશ કરવા વાળા કેવી રીતે હોય શકો? નહીં, તમે કેવી રીતે કહી શકો અમે નાગરિક જ છીએ સાહેબ? અમે ભારતના એક નાગરિક. તો અમે કઈ ના નાગરિક છીએ? પણ હક એમને અમે કઈ ના નાગરિક છીએ? તમે ભારતના છો ને? તો પછી અમારો હક છે સાહેબ, એવો જ અમારો હક તો છે. કઈ વાત ના સાહેબ, એવું તો અમે સાહેબ નહીં ચાલે. શું ને ચાલવા દો એટલે? ના સાહેબ, તમારે ધરપકડ કરવી હોય હા, એ તો કઈ નહીં. જો ધરપકડ કરીશું હા તો કરો સાહેબ. બરાબર. તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી. તમે અમને સમય આપતા નથી. તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે ભાઈ 12 મહિનાથી નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં રજૂ કરવું અમારો પડે. દાવો જે છે હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કાયદેસર દાવો હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર. તમે સ્ટે ઓર્ડર આપશો તો હું હમણાં બંધ કરી દઈશું. આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધો જ કોઈ પૂર્વગ્રહ નથી. મંદિરે ગેરકાયદેસર બધું જ લઈ લઈશું. ગૌશાળા ગેરકાયદેસર લઈ લઈશું. તમે આ એક ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમે સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી